અયોધ્યાના રામ મંદિરમાં ગર્ભગૃહમાં સ્થાપિત થનારી પ્રતિમાની પૂજા કરવામાં આવી રહી છે, પસંદગી કરવામાં આવી રહી છે। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રામલલ્લાની પ્રતિમાની તસવીર શેર કરી। તસવીર શેર કરતા કેન્દ્રીય મંત્રીએ લખ્યું, અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું। આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીએ યોજાશે, જેને લઈને અયોધ્યામાં પ્રશાસન અને સરકાર પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે। આ તરફ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ભાજપની આજે એક મોટી બેઠક મળશે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા ઉપસ્થિત રહેશે। સાથે જ એવી માહિતી મળી રહી છે કે તમામ રાજ્યોમાંથી બે પદાધિકારીઓ હાજર રહેશે। 22મી જાન્યુઆરીના કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ભાજપ એક્શનમાં છે, ત્યારે આ બેઠક ભાજપના મુખ્યાલયમાં યોજાશે।